પોરબંદરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે લાભાર્થીઓને વારંવાર ધક્કા ખાવા પડે છે અને નવા કાર્ડની મંજૂરી મળવામાં 15 દિવસથી વધુ વાર લાગે છે, જેથી ઇમરજન્સી બીમારીવાળા દર્દીઓ તેનો લાભ લઈ શકતા નથી। પોરબંદરમાં PMJY કાર્ડની કામગીરી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવે છે, જ્યાં નવા કાર્ડ કાઢી આપવામાં આવે છે। અહીંના સ્ટાફ દ્વારા અરજદારોની મદદ માટે તુરંત જ કામગીરી કરવામાં આવે છે અને તેઓને મદદરૂપ બની ફોર્મ ભરી કાર્ડ કાઢી આપવાની સારી કામગીરી કરે છે। અગાઉ કાર્ડ માટે અપ્લાય થયા બાદ 24 કલાક પૂર્વે જ તે મંજૂર થઈ જતું હતું, તેથી ઇમરજન્સી બીમારીમાં પણ દર્દીઓને તે ઉપયોગી થઈ શકતું હતું અને બીમારીનો મસમોટો ખર્ચ બચી જતો હતો। પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કાર્ડ માટે અપ્લાય થયા બાદ તેને મંજૂરી આપવામાં 15 દિવસથી વધુનો સમય લાગે છે, જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઇમરજન્સી દર્દીઓને કાર્ડ ન મળવાથી તેની સારવારનો મસમોટો ખર્ચ ભોગવવો પડે છે, જે ગરીબ દર્દીઓને પરવડી શકતો નથી। આ અંગે સિવિલ હોસ્પિટલ ખાતે કાર્ડ કાઢવાની કામગીરી કરતા કર્મચારીઓને પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે અગાઉ તાત્કાલિક એપ્લિકેશન મંજૂર થઈ જતી હતી, આથી દર્દીને કાર્ડ ઉપયોગી નીવડતું હતું, પરંતુ હાલમાં ઉચ્ચ કક્ષાએથી કાર્ડ મંજૂરી આપવામાં જ 15 દિવસથી વધુનો સમય લાગે છે। ભાઈ આયુષ્યમાન માટે લોકોને ધક્કા થાય છે, ઇમરજન્સી હોય તો કાર્ડ નથી નીકળતા, શું છે એમાં કારણ? કારણ એ છે કે તમારે અહીંથી અમારી કામગીરી ખાલી બનાવવા પૂરતી છે, પછી એપ્રુવલ જે દેવાના છે એ ઉપરથી એપ્રુવલ આવે છે, જે અમારા હાથમાં હોતા નથી। જ્યાંથી એપ્રુવલ આવતા નથી તો એમાં વાંધો આવે છે, એ લોકોને વાર એના માટે જ લાગે છે। 15-20 દિવસ ઘણી વાર નીકળે, અમુક વાર તો મિનિમમ અટ્ટાના ટાઈમ પ્રમાણે છે ને 15 દિવસ જેવું, 10 થી 15 દિવસ જેવું થાય છે। મેક્સિમમ ટાઈમ કંઈ ખ્યાલ નથી હોતો। હમણાં લાસ્ટમાં જે આવ્યા છે ને એ 14 દિવસથી 18 દિવસના જે પેન્ડિંગ હતા એ આવ્યા। વહેલી તકે મંજૂરી આપવામાં આવે તો ગરીબ દર્દીઓને ફાયદો થશે, આથી તુરંત જ કાર્ડ મંજૂર કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।